વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ગણિત ચેપ્ટર નંબર ગણિત ચેપ્ટર નંબર 5 યુક્લિડ ભૂમિતિનો પરિચયનો આપણે અભ્યાસ કરીએ છીએ. ગણિત ચેપ્ટર નંબર 5 યુક્લિડ ભૂમિતિનો આપણે અભ્યાસ કરીએ છીએ. બાળકો, આ ચેપ્ટરની અંદરથી એમસીક્યુ, જોડકા, સાચા ખોટા, વ્યાખ્યા અને એકાદ બે સામાન્ય દાખલા એવું જ પૂછાય છે. ટૂંકમાં આ ચેપ્ટર વર્ણનાત્મક એટલે કે એક પ્રકારનું યાદ રાખવા જેવું ચેપ્ટર છે. ખાસ સમજવાનું બહુ હોતું નથી. એટલે પહેલાં તો હું તમને મેઇન પોઈન્ટ્સ બોર્ડ ઉપર લખી નાખ્યા છે તે તમને સમજાવું છું. વ્યાખ્યાઓ લખાવી દઈશ. ત્યાર પછી જે ગણવા જેવી વસ્તુ છે એ તમને હું ગણવા આપી દઈશ. આટલું આપણે કરીશું. તો જુઓ, યુક્લિડ ભૂમિતિનો પરિચય ચેપ્ટર નંબર 5 ગણિત. યાદ રાખો, એમાં પહેલો પોઈન્ટ તમારી નોટબુકની અંદર કમ્પલસરી લખી જ નાખજો. આજે જે બોર્ડ ઉપર દેખાય છે એક એક સમજાવતો જાઉં છું, એમ તમે લખતા જજો. પૂરેપૂરો તમને સમય મળશે. તો પહેલી લાઈન જોમેટ્રી, GEOMETRY, જોમેટ્રી. જોમેટ્રી એટલે ભૂમિતિ. ઇંગ્લિશમાં જોમેટ્રી એટલે શું કહેવાય? ભૂમિતિ. મેથ્સ એટલે ગણિત, એવી રીતે જોમેટ્રી એટલે ભૂમિતિ. એરેથમેટિક એટલે અંક ગણિત. તો જોમેટ્રી એટલે ભૂમિતિમાં શબ્દ જીઓ, આપણે મોબાઈલનો જીઓ છે, જીઓ નહીં, જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિએશન એટલે માપન. એટલે જીવો એટલે પૃથ્વી અને મેટ્રિએશન METRAN, મેટ્રેન એટલે માપન. આ બંને શબ્દ ગ્રીક પરથી ઉપતી આવ્યા છે. ટૂંકમાં જોમેટ્રી શબ્દ ક્યાંથી આવ્યો છે? GEO, જીવો એટલે પૃથ્વી અને METRA, મેટ્રેન એટલે માપન. જોમેટ્રી એટલે પૃથ્વીનું માપન એવો શબ્દ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. પહેલી લાઈન ક્લિયર? લખી નાખો. પહેલી જ લાઈન લખજો. હવે જુઓ બીજી લાઈન. પ્રાચીન કાળમાં ભારતમાં સુલભાસૂત્રએ, નામ જે જો નીચે લીટી કરી, સુલભાસૂત્રએ ભૌમિતિક ગ્રંથ રચ્યો. ભૌમિતિક ગ્રંથ પ્રાચીન કાળમાં ભારતમાં કોને રચ્યો? તો સુલભાસૂત્રએ. બીજી લાઈન ક્લિયર થઈ ગઈ? લખી નાખજો. ત્રીજી લાઈન, સિંધુ ખીણની સંસ્કૃતિમાં, એટલે કે આપણે ખોદકામ કર્યું બધી સંસ્કૃતિમાં સિંધુ ખીણની સંસ્કૃતિ નીકળી આવી. તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં સુંદર નગર આયોજન હતું. આવું તમને સમાજ વિદ્યામાં ભણવા મળશે. બરાબર, 10મા ધોરણમાં પણ કંઈક આવે છે. સુંદર નગર આયોજન હતું. બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતી ઈંટો, આપણે આ જ મહત્વનું જ આપણે બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતી ઈંટોની લંબાઈ, જાડાઈ અને ઊંચાઈ. લંબાઈ એટલે લેન્થ, જાડાઈ એટલે બ્રોડ, ઊંચાઈ એટલે હાઈટ. લંબાઈ, જાડાઈ અને ઊંચાઈનું પ્રમાણ 4:2:1 હતું. કોનું ભાઈ? ઈંટોનું. કઈ સંસ્કૃતિ? સિંધુ ખીણની સંસ્કૃતિ. લખી નાખો.
હજુ બાળકો આગળ પહેલાના જમાનામાં અને અત્યારે પણ તમે જુઓ અમુક જગ્યાએ હિન્દુ સંસ્કૃતિઓમાં યજ્ઞો થતા હોય છે, યજ્ઞો થાય છે. તો એ વખતે પણ યજ્ઞો થતા એમાં ગૃહસ્થો એટલે કે જે આપણે બધા જે ગૃહસ્થો કહેવાઈએ, ગૃહસ્થો પોતાના કર્મકાંડ માટે એટલે ભગવાનને, ઈશ્વરને, પરમાત્માને ભજવા માટે જે યજ્ઞો કરે એમાં વેદી એટલે યજ્ઞકુંડ બનાવે. યજ્ઞકુંડ કેવા? ચોરસ કે વર્તુળાકાર. કેવા? ગૃહસ્થો કર્મકાંડ માટે કેવા બનાવતા? ચોરસ કે વર્તુળાકાર. બરાબર, આપણે એટલું યાદ રાખવાનું. ગૃહસ્થો કેવા? કર્મકાંડ માટે કેવી વેદીઓ બનાવતા? ચોરસ કે વર્તુળાકાર. જ્યારે જાહેર પૂજાના સ્થળોએ વેદીઓ કેવી હતી? ત્રિકોણ કે લંબચોરસ વેદીઓનો ઉપયોગ થતો હતો. જાહેર સ્થળોએ કેવી? ત્રિકોણ કે લંબચોરસ વેદીઓનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી જુઓ સૌથી અગત્યનું, તમે લક્ષ્મીજી માટેનું જે શ્રીયંત્ર હોય એ શ્રીયંત્ર પણ એ વખતે ચોક્કસ ભૂમિતિનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવેલું. બરાબર, તો જો જે તમે તામિલનાડુ બાજુ જાઓ તો મંદિરોમાં જોવા પણ મળશે. શ્રીયંત્ર એ 9 સમદ્વી બાજુ ત્રિકોણ, 9 સમદ્વી બાજુ ત્રિકોણ અને તેમાંથી 43 ઉપત્રિકોણમાંથી બનાવેલ છે. શ્રીયંત્ર તમે જુઓ ને તેમાં 9 સમદ્વી બાજુ ત્રિકોણ હોય. સમદ્વી બાજુ એટલે કે જેની બે બાજુ સરખી હોય અને એની અંદર નાના નાના એવા 43 ઉપત્રિકોણ જોવા મળે છે. કેમાં? શ્રીયંત્રમાં. આ યંત્રની માહિતી સૌપ્રથમ કેમાંથી મળેલી છે? અથર્વવેદ નામના ગ્રંથમાંથી મળેલ છે. આટલું યાદ રહ્યું. હવે જુઓ થેલ્સ, થેલ્સને સૌપ્રથમ જ્ઞાત, જ્ઞાત એટલે સાબિતી સાથે, જ્ઞાત, જ્ઞાત, જ્ઞાત સાબિતી આપી. કોને સૌ પહેલા? થેલ્સે જ્ઞાત સાબિતી આપી. તેને શું કીધું? કે વર્તુળનો વ્યાસ વર્તુળનું સમવિભાજન કરે છે. એટલે કે આ વર્તુળનો વ્યાસ છે, આ વર્તુળ છે, આ એનો વ્યાસ છે, એ વર્તુળના 2 સરખા ભાગમાં વિભાજન કરે છે. આવું સૌપ્રથમ કોને કીધું? થેલ્સે. વર્તુળનો વ્યાસ વર્તુળનો 2 સરખા ભાગમાં સમવિભાજન કરે છે. હવે આગળ જોઈ શકો છો એ આકૃતિ નીચે કે થેલ્સ, થેલ્સનો પ્રસિદ્ધ શિષ્ય, પ્રસિદ્ધ ચેલો, પ્રસિદ્ધ શિષ્ય કોણ હતો? પાયથાગોરસ હતો. એટલે નામ શું આપવાનું? પાયથાગોરસ. ત્યાર પછી ઇજિપ્ત નામનું શહેર છે, ઇજિપ્ત નામનો દેશ છે, એના એલેક્ઝાન્ડ્રિયા નામના શહેરમાં અંકગણિત શિક્ષક યુક્લિડે ગ્રંથ રચ્યો. કોને? યુક્લિડે. એને કેટલા પ્રકરણમાં? એ આ ગ્રંથને 13 પ્રકરણમાં, જેને શું નામ આપ્યું? એલિમેન્ટ્સ નામ આપ્યું. શું નામ આપ્યું? એલિમેન્ટ્સ નામ આપ્યું. બરાબર છે. તો આ બધું જ વ્યવસ્થિત તમારે ખાલી નોટમાં લખવાનું છે. લખી નાખો. હવે વ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાયિત પદો, અવ્યાખ્યાઓ, વ્યાખ્યા એટલે જુઓ નીચેના શબ્દોની સમજૂતી, શબ્દોની સમજૂતી. તો સૌથી પહેલા આપણે વ્યાખ્યાઓ, વ્યાખ્યાઓ સૌથી પહેલા આપણે શું લખીએ છીએ? વ્યાખ્યાઓ. શબ્દોની સમજૂતી એમાં સૌથી પહેલા શું લખીએ છીએ? વ્યાખ્યાઓ. તો જુઓ
વ્યાખ્યાઓ. તો જેની જે પદની ગાણિતિક સમજૂતી આપી શકાય, જે પદની ગાણિતિક સમજૂતી આપી શકાય તેને શું કહેવાય છે? વ્યાખ્યાઓ કહેવામાં આવે છે. જે પદની ગાણિતિક સમજૂતી આપી શકાય તેને શું કહેવાય છે? વ્યાખ્યાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી અવ્યાખ્યાયિત પદો. જેની આપણે કોઈ વ્યાખ્યા આપી શકતા નથી, વ્યાખ્યા ન આપી શકાય, આપણા માટે ખાલી જગ્યા માટે ખૂબ જ ઉપયોગી. કેવા પદો? તો બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. આ ભૂમિતિના અવ્યાખ્યાયિત પદો છે. કયા? ભૂમિતિના અવ્યાખ્યાયિત પદો છે. અવ્યાખ્યાયિત પદો એટલે કે જેની વ્યાખ્યા આપી ન શકાય તેવા પદોને શું કહેવાય છે? અવ્યાખ્યાયિત પદો કહેવામાં આવે છે. બિંદુ, રેખા, સમતલ, અવકાશ આપણે એની કોઈ પણ પ્રકારની વ્યાખ્યા આપી શકતા નથી. બરાબર છે? માટે એને શું કહીએ છીએ આપણે? અવ્યાખ્યાયિત પદો કહીએ છીએ. બરાબર? દાખલા તરીકે બરફ છે. બરફ કેમાંથી બને? પાણીમાંથી. પાણી એટલે શું? પાણી એટલે ભાઈ પાણી. બરાબર? બહુ તો આપણે કઈ વિજ્ઞાન H2O, પણ પાણી એટલે પાણી. તો આપણે બિંદુ, રેખા, સમતલ અને અવકાશ એ ભૂમિતિના અવ્યાખ્યાયિત પદો છે. સ્વયંસિદ્ધ. નામ પ્રમાણે જ ગુણ છે. સ્વયંસિદ્ધ એટલે જે પોતાની જાતે જ સિદ્ધ હોય, કે જેને વ્યાખ્યા આપવાની જરૂર ન પડે. નિત્ય સમૂહને ને સ્વયંસિદ્ધ વિધાન કહે છે. નિત્ય સમૂહને સ્વયંસિદ્ધ વિધાન કહે છે. કેટલાક છે એક ને એક શું થાય? 1 + 1 એટલે કેટલા થાય? 2. એની કોઈ સાબિતી આપવાની કોઈ જરૂર છે નહીં. તો જે સ્વયંસિદ્ધ છે એટલે કે નિત્ય સમ છે. બરાબર છે? જેની કોઈ ખાસ સાબિતીની જરૂર પડતી નથી, આપણે સરળતાથી સ્વીકારી લઈએ છીએ, એને શું કહેવાય છે? આપણે સ્વયંસિદ્ધ વિધાન કહે છે. પૂર્વધારણા. ગાણિતિક રીતે સમજૂતી આપી શકાય. ગાણિતિક રીતે સમજૂતી આપી શકાય તેને પૂર્વધારણા કહે છે. લખી નાખો આટલું. હવે જો બાળકો આગળ પરિમાણ, લંબાઈ, પહોળાઈ, જાડાઈ એને શું કહેવાય? પરિમાણ કહેવાય. જો હું તમારી સામે છું, મારી લંબાઈ એ છે, મારી જાડાઈ એ છે, લંબાઈ છે, આ મારી લેન્થ
લંબાઈ, હાઇટ લંબાઈ, જાડાઈ અને પહોળાઈ, બરાબર. એટલે કે કોઈ પણ વસ્તુની લંબાઈ, જાડાઈ અને પહોળાઈ હોય એવી વસ્તુને શું કહેવાય? કદનું પરિમાણ દર્શાવી, તો તે કદનું પરિમાણ દર્શાવી શકાય છે. હવે યુક્લિડ ભૂમિતિની અંદર આપણે આ 4 વસ્તુ આપેલી છે એ આપણે ખાલી જગ્યા માટે ખૂબ જ ઉપયોગી છે, જોડકા માટે પણ ઉપયોગી છે. બિંદુ છે એને એક પણ પરિમાણ હોતું નથી. આપણે ટપકું કરીએ તેમાં કોઈ ભાગ હોતો જ નથી, એને લંબાઈ ના હોય, પહોળાઈ ના હોય, જાડાઈ ના હોય. એટલે બિંદુને એક પણ પરિમાણ હોતું નથી. રેખા છે એ માત્ર લંબાઈ જ દર્શાવે છે. જુઓ, એની જાડાઈ કે પહોળાઈ તમે જોઈ શકશો નહીં. માટે શું છે? એક પરિમાણ દર્શાવે છે. પૃષ્ઠ, આ બોર્ડ દેખાય છે, એની લંબાઈ છે અને એની જાડાઈ છે. એટલે પૃષ્ઠ છે એને 2 પરિમાણ હોય છે. અને પૃષ્ઠની ધારને શું કહેવાય છે? રેખા. પૃષ્ઠની ધાર રેખા હોય છે. એટલે પૃષ્ઠ હોય છે, સપાટી હોય છે, એને કેટલા પરિમાણ હોય છે? 2 પરિમાણ હોય છે. અને ઘન પદાર્થ હોય, એની લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને જાડાઈ પણ હોય. તમે તમારો મોબાઈલ અત્યારે વાપરો છો, એટલે લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે અને ઊંચાઈ એટલે જાડાઈ પણ છે. એટલે એને 3 પરિમાણ હોય છે. તો ફરીથી, બિંદુને 1 પણ નહીં, રેખાને 1, સપાટી કે પૃષ્ઠને 2 અને ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. જો યુક્લિડની પૂર્વધારણાઓ, હેડિંગ મારજો, યુક્લિડની પૂર્વધારણાઓ. તો પૂર્વધારણા નંબર 1, 2 ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા દોરી શકાય. પૂર્વધારણા નંબર 1, 2 ભિન્ન બિંદુમાંથી અનન્ય એટલે એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. તમે 2 અલગ અલગ બિંદુ રહ્યો, તેમાંથી કેટલી રેખા મળે? એક જ રેખા દોરી શકાય. પણ યાદ રાખજો, એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ, અનંત કે અસંખ્ય રેખાઓ દોરી શકાય. દાખલા તરીકે જુઓ, આ એક બિંદુ છે, તો 1, 2, 3, 4, 5, 6. તો એક બિંદુમાંથી અનંત રેખાઓ દોરી શકાય, ખાલી જગ્યા માટે ઉપયોગી. આપણી પૂર્વધારણા નંબર 1 શું છે? 2 ભિન્ન બિંદુમાંથી અનન્ય એટલે એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. પૂર્વધારણા નંબર 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. આ એક શાંત રેખા છે. આ પણ રેખા કહેવાય. હવે જો આમ કરો આગળ, તો આ પણ રેખા જ કહેવાય, એ પણ એ બી જ કહેવાય. ભલે નામ પીક્યુ આપીએ. તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. પૂર્વધારણા નંબર 2 લખી નાખો. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. પરીક્ષામાં આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. જો હવે પૂર્વધારણા નંબર 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય. આ પણ તમે જે કરો છો એ જ છે. એટલે જુઓ, શરૂઆતમાં બધાને બહુ અઘરું બહુ મોટું લાગતું હતું, પણ હવે તો સિમ્પલ છે, બધાને ખબર જ છે. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈએ, દાખલા તરીકે અહીંયા પી છે, અહીંયા ક્યુ છે અને અહીંયા આર છે. પીને કેન્દ્ર લઈ આટલી ત્રિજ્યા લઈને આ વર્તુળ દોરવું જોઈએ. ક્યુને કેન્દ્ર લઈ નાનકડી ત્રિજ્યા લઈને આ વર્તુળ દોરવું છું. આરને કેન્દ્ર લઉં છું અને આટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરવું છું. એટલે જુઓ, તમે જોઈ શકો છો, કોઈ પણ બિંદુને પી લ્યો, ક્યુ લ્યો કે આર લ્યો, લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય. એને પૂર્વધારણા નંબર 3 કે જે લખી નાખો.
પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એક સરખા હોય છે. પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એક સરખા હોય છે. જુઓ, આ એક ત્રિકોણ દોરવું છું, કાટકોણ ત્રિકોણ દોરવું છું. જુઓ, આ 90 અંશનો છે. આ બીજો કાટકોણ ત્રિકોણ દોરવું છું. આ ભલે ત્રિકોણ નાનો મોટો છે પણ કાટખૂણા તો કેવા છે? સરખા છે. આ તમને બોર્ડ દેખાય છે, કેવું છે? લંબચોરસ છે. પણ આ ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો છે. એટલે પૂર્વધારણા 4 શું કે છે? બધા જ કાટખૂણા એક સરખા હોય છે. લખી નાખો. પૂર્વધારણા 5, જો બે રેખાઓ ત્રીજી રેખાને છેદે અને આ રેખાની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓના આ ખૂણાને અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. ના સમજાય તો કઈ નહીં, પહેલા આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ એક રેખા છે, રાઈટ? પી અને ક્યુ છે. બીજી રેખા છે એમ અને એન છે. આ કોઈ રેખા છે, એનું નામ ટી આપીએ છીએ. જુઓ, હવે બે રેખાઓ ત્રીજી રેખાને છેદે. આ બે રેખાઓ ત્રીજી રેખાને છેદે છે. બે રેખાઓને ત્રીજી રેખાઓને છેદે છે. બે રેખાઓને ત્રીજી રેખા છેદે. બે રેખાઓને ત્રીજી રેખા છેદે અને આ રેખાથી એક બાજુના બે અંતઃકોણો, એટલે આને આપણે ઓ કહીએ અને આને આપણે એસ કહીએ, તો જે આ અંતઃકોણો બને છે તેમનો સરવાળો કાટખૂણા કરતા, એટલે 90 ડિગ્રી કરતા ઓછો છે. આ નંબર 1 અને નંબર 2 એનો સરવાળો 90 કરતા ઓછો છે. આ પણ 90 કરતા ઓછો દેખાય છે અને આ પણ 90 કરતા ઓછો દેખાય છે. તો પ્રથમ બે રેખાઓના આ ખૂણાને અનંત સુધી લંબાવવામાં આવે તો આ બંને રેખાઓ ક્યાંક છેદે તો લંબાવતા એકબીજાને છેદે છે. ફરીથી સમજીએ. જો બે રેખાઓને ત્રીજી રેખા છેદે, જો બે રેખાઓને ત્રીજી રેખા છેદે અને આ રેખાથી, એટલે આ છેદવાળી રેખાની એક જ તરફના બે અંતઃકોણો, અંત એટલે અંતના એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો કાટખૂણા કરતા, એટલે 180 કરતા, કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓના આ ખૂણાને અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. ફરીથી બે રેખાઓ પી ક્યુ અને એમ એન છે, એને કોઈ રેખા ટી છેદે છે. આથી અંતઃકોણ 1 અને 2 એક બાજુના બને છે કે જેમનો સરવાળો કાટખૂણાથી ઓછો, એટલે 90 + 90 એટલે 180 થી ઓછો થાય છે. તો આ બે ખૂણાઓને અનંત સુધી લંબાવવામાં આવે તો આ બે રેખાઓના આ ખૂણાને અનંત સુધી લંબાવવામાં આવે તો તે એકબીજાને છેદે છે. લખી નાખો. સમજાયું ને બાળકો? સિમ્પલ જ છે. ટૂંકમાં આના ઉપરથી બીજું એવું કહી શકાય કે સમાંતર રેખાઓની વ્યાખ્યા આપવી તો શું આપી શકાય? જે બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય એવી રેખાઓ શું કહેવાય? સમાંતર રેખાઓ કહેવાય. એટલે આના ઉપરથી વ્યાખ્યા આપી હોય સમાંતર રેખાઓ, તો જો બે રેખા પરસ્પર છેદતી ન હોય તો તેવી રેખા બે રેખા સમાંતર રેખા કહેવાય.
એટલે જો બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તેવી બે રેખાઓ શું કહેવાય? સમાંતર રેખા કહેવાય. જો આ બંને સમાંતર રેખા છે એલ અને એમ, આ બે છેદતી નથી એવું આપણે માની લઈએ તો આ બંને રેખાઓ શું કહેવાય? સમાંતર રેખા કહેવાય. એના ઉપરથી વ્યાખ્યા પણ તમને મળી ગઈ. હવે બાળકો આપણે સ્વાધ્યાય 5.1 લઈએ છીએ. તમે તમારી નોટ અને ચોપડી ખાસ કાઢી રાખજો, કારણ કે ફટાફટ તમે સમજી શકો અને આપણે સરળતાથી કામ થઈ જાય. તો જુઓ, પ્રશ્ન પહેલો છે, જો બાળકો સ્વાધ્યાય 5.1 દાખલો પહેલો, એક જ બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. અસત્ય. કેમ? તો આપણે જોઈ ગયા એક બિંદુમાંથી જો 1 2 3 4 5 આવી અસંખ્ય કરી, કેવી? અસંખ્ય દોરી શકાય. એટલે પેલું વિધાન કેવું છે? ખોટું છે. એક જ બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય, વિધાન ખોટું છે, અસત્ય છે. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા છે, અસત્ય. પૂર્વધારણા નંબર 2 શું કહે છે? બે ભિન્ન બિંદુમાંથી અનન્ય એક જ રેખા દોરી શકાય. બે ભિન્ન બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. એટલે પહેલું પણ ખોટું, અસત્ય, અને બીજું પણ ખોટું. પહેલામાં અસંખ્ય દોરી શકાય અને બીજામાં એક જ. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. સાચી વાત છે. શાંત રેખા હોય એને અનંત સુધી, અનિશ્ચિત સુધી લખી દે, એટલે સાચું છે. પૂર્વધારણા તમારે જાતે ડિસાઈડ કરજો. નંબર 4, બે વર્તુળ સમાન હોય તેની ત્રિજ્યા સમાન. જુઓ, હવે આ એક વર્તુળ લીધું છે, એની ત્રિજ્યા આ રહી. બીજું વર્તુળ છે, આ બંને વર્તુળ સરખા છે. બંને વર્તુળ કેવા છે? સરખા છે. હવે જો આ વર્તુળને કાપીને આ વર્તુળ ઉપર મૂકી દઉં તો બંને વર્તુળ બે સરખા થઈ. બંને વર્તુળ સરખા હોય તેની ત્રિજ્યા પણ કેવી હોય? સરખી હોય. કારણ કે બંને વર્તુળ સરખા હોય તો કેન્દ્રથી અંતર પણ કેવું હોય? સરખું હોય, માટે સાચું. હવે જુઓ, એક એબી રેખા છે, બીજી પીક્યુ છે અને ત્રીજી XY છે. તમને શું કીધું છે? એબી બરાબર પીક્યુ છે, એબી બરાબર પીક્યુ છે, પીક્યુ બરાબર XY છે. માની લો કે પીક્યુ બરાબર 5 છે, ત્યાર પછી એબી બરાબર 5 છે, પીક્યુ બરાબર 5 છે, તો XY બરાબર 5 ને 5 શું થાય? 10. તો XY બરાબર કેટલા થાય? 5 જ થાય કે નહીં? જુઓ, એબી બરાબર પીક્યુ છે અને પીક્યુ બરાબર XY છે, તો એબી બરાબર XY થાય કે ના થાય? થાય જ. બરાબર, કારણ કે એબી બરાબર પીક્યુ છે ને પીક્યુ બરાબર XY છે, તો એબી બરાબર XY, વિધાન સત્ય છે. પૂર્વધારણા નંબર 1 વિચારજો. બરાબર છે? આ તમારો દાખલો પહેલો પૂરો થયો. હવે દાખલો નંબર 2 એ વ્યાખ્યાઓ છે. તો જુઓ, સમાંતર રેખાઓ એની વ્યાખ્યાઓ મેં તમને સાઈડમાં લખાવી દીધી હતી, જોઈ લેજો. હવે લંબ રેખાઓ. લંબ રેખાઓ લંબ રેખાઓ આ રેખા નંબર 1 છે, રેખા નંબર 2 છે. જે રેખાઓ પરસ્પર કાટખૂણા બનાવે, જે બે રેખાઓ
પરસ્પર કાટખૂણા બનાવે કે છેદે, કાટખૂણે છેદે અથવા કાટખૂણા બનાવે તો તે બે રેખા લંબ રેખા કહેવાય. જે બે રેખા પરસ્પર કાટખૂણા બનાવે તો તે બે રેખાઓ શું કહેવાય છે? લંબ રેખા કહેવાય. તે બે રેખા લંબ રેખા કહેવાય. વર્તુળની ત્રિજ્યા વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીની લંબાઈને, જો આ ચેપ્ટર જેટલી લંબાઈ વાપરું છે, રેખાખંડ વપરાયો, લંબાઈને વર્તુળની ત્રિજ્યા કહે છે. જો આ વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર છે પી, અહીંયા કોઈ એક બિંદુ ક્યુ છે, તો પી થી ક્યુ વચ્ચેના અંતરને શું કહેવાય છે? વર્તુળની ત્રિજ્યા કહે છે. તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીની લંબાઈને તે વર્તુળની ત્રિજ્યા કહે છે. બરાબર છે? વર્તુળની ત્રિજ્યા. હવે HW માં તમને બે વ્યાખ્યાઓ આપું છું. ચોરસ HW માં અને નંબર 2 રેખાખંડ. આ બે વ્યાખ્યાઓ તમારી જાતે લખવાની છે. નહીં આવડે તો મને વોટ્સઅપ પર કરજો, હું તમને લખાવી દઈશ. જો બાળકો, દાખલો નંબર 4, AB બરાબર AC થાય તેવું બિંદુ C AB વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર AB. ધારો કે તમે BC બરાબર AC લો છો. આ BC છે, બરાબર અહીં એક AC છે. બંનેના માપ માની લો કે 2 સેન્ટીમીટર છે. BC બરાબર AC લો, રાઈટ? આટલી ખબર પડી ગઈ. હવે જુઓ, BC વત્તા AC બરાબર AC વત્તા AC, બંને બાજુ AC ઉમેરતા એટલે આ BC ફરીથી અહીંયા હું લખું છું, સમજાવું છું. આ BC છે, એની જાતે અહીંયા AC જેટલું માપ ઉમેરું છું. અહીંયા AC. જો સમજો, તમને શું આપેલું છે? AB બરાબર AC આપેલા છે. C બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. તો જો બાળકો, BC બરાબર AC આપણે લેતા, અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ છીએ. BC અને AC બે સરખા લીધા છે, બરાબર છે? તો BC બરાબર આપણે 2 સેન્ટીમીટર લીધા છે અને AC બરાબર શું લીધા છે? 2 સેન્ટીમીટર જ લીધા છે. હવે બંને બાજુ AC ઉમેરતા એટલે BC માં પણ AC ઉમેર્યા અને AC માં પણ AC ઉમેર્યા. AC છે એમાં પણ AC ઉમેર્યા. હવે બંને બાજુ સરખી વસ્તુ ઉમેરીએ કે સરખી બાદ કરી રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. હવે જુઓ, BC વત્તા AC એટલે BA કે AB કહેવાય કે નહીં? જુઓ, BC વત્તા CA બરાબર BA અથવા AB બે એક જ કહેવાય કે નહીં? એટલે AB. અને આ કેટલી વાર આવ્યા? 2 વાર, 2AC. માટે AC બરાબર 1/2 AB લખી નાખો.
જો બાળકો આકૃતિમાં દાખલો 7 છે, આકૃતિમાં એસી બરાબર બીડી છે, તો સાબિત કરો કે એબી બરાબર સીડી થાય. બરાબર છે. તમને શું આપેલું છે? એસી બરાબર બીડી આપેલ છે. પરિણામ નંબર 1. આટલી તમને ખબર પડી ગઈ? ક્લિયર? આટલે સુધી કોઈ પ્રશ્ન હોય તો કયો. હવે જો ખાલી આટલો જ ભાગ લખું છું. એસી એની વચ્ચે કયું બિંદુ છે? બી. તો જુઓ એસી બરાબર તમે એબી વત્તા બીસી લખી શકો અને પરિણામ નંબર 2 કહી દો. લખી શકાય કે ના લખી શકાય? લખી જ શકાય. હવે જુઓ હું આટલી જ આકૃતિ લઉં છું. બી ડી અને સી. તો બીડી બરાબર બીસી વત્તા સીડી. બીસી વત્તા સીડી પરિણામ નંબર 3. હવે જુઓ પરિણામ 2 અને 3 ની કિંમત પરિણામ 1 માં મૂકતા પરિણામ 2 અને 3 ની કિંમત કેમાં મૂકી છે? પરિણામ 1 માં. પરિણામ 1 ની અંદર એસી બરાબર શું છે? એબી વત્તા બીસી. એટલે એબી વત્તા બીસી. અને બાળકો બીડી બરાબર શું છે? પરિણામ 2 બીસી વત્તા સીડી. બંને બાજુ બીસી સરખા જ એટલે સમાન વસ્તુ બાદ થઈ ગઈ. એટલે એબી બરાબર શું થયું? સીડી. લખી નાખો. ફરીથી બોર્ડ ઉપર ધ્યાન રાખો. હું અહીંયા બોલું છું એટલે તમે સમજી શકો, વધુ સ્પષ્ટ દેખાય એટલા માટે કે જુઓ એબી બરાબર સીડી આપણે સાબિત કરવાનું છે. એસી બરાબર બીડી આપેલું છે ને પરિણામ નંબર 1 કીધું. હવે જો એક આકૃતિ લીધી એસી એટલે શું થયું? એસી એબી વત્તા બીસી બરાબર શું થાય? એસી. એને પરિણામ નંબર 2 કીધા. સમજાણું? પછી જો નીચે એક લાઈન દોરી છે બીડી એટલે બીસીડી એટલે બીસી વત્તા સીડી બરાબર બીડી પરિણામ નંબર 2. 2 અને 3 ની કિંમત પરિણામ 1 માં આપણે મૂકી દઈએ એટલે શું થાય? એસી ની જગ્યાએ શું આવે? એબી વત્તા બીસી અને બીડીની જગ્યાએ બીસી વત્તા સીડી. એબી એબી ક્રોસ થઈ ગયા, સોરી બીસી બીસી ક્રોસ થઈ ઉડી ગયા એટલે એબી બરાબર સી ડી. બાળકો આ સાથે આપણે આ પાઠની અંદર શરૂઆતમાં યાદ રાખવું શીખ્યા, પછી અમુક વ્યાખ્યાઓ લીધી અને પૂર્ણ જણાવો. આટલું તમારે નોટમાં લખવાનું. સાથે સાથે હું તમને 3 પેજનું જવાબ સહિત એમાં એમસીક્યુ હશે, સાચા ખોટા હશે, ખાલી જગ્યા હશે અને જોડકા હશે. એટલું તમારે પાકું કરી અને લખી અને મને તમારે શનિવાર સુધી અથવા તો રવિવાર સુધી વોટ્સઅપ કરવાનું છે. બરાબર? આટલું તમે કરી નાખશો એટલે આ ચેપ્ટર તમારું પૂરું થઈ જશે અને પરીક્ષાની અંદર લગભગ પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર, આ 3 ચેપ્ટરમાંથી જ આવશે. પહેલું, બીજું અને 5મું. તો આ 5મું ચેપ્ટર આપણે અહીંયા પૂરું થઈ ગયું. વધારાની બધી જ વસ્તુ બિનજરૂરી આપણે કાઢી નાખી છે. ઓકે, ચલો મળીએ.